બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારો સુરતથી। પ્રભાત તારા સ્કૂલના વિદ્યાર્થીઓના મામલે ઝી 24 કલાકના અહેવાલ બાદ ધારાસભ્ય દોડતા થયા છે। સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદી ગાંધીનગર દોડ્યા। પૂર્ણેશ મોદીની સાથે 4 વિદ્યાર્થીઓના પરિવારજનો પણ હાજર છે। વિદ્યાર્થીઓ અને વાલીઓએ લગાવ્યો હતો આરોપ અને સાંજે શિક્ષણ વિભાગ અને શિક્ષણ મંત્રીને પણ તેઓ મળશે। હાઈકોર્ટના વકીલ રોકી અને કેસનો પણ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે। અમને જણાવી દઈએ કે સુરતમાં પ્રભાત તારા શાળાની માન્યતા રદ થતા વાલીઓએ શાળામાં પહોંચીને વિરોધ કર્યો હતો અને તેના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ આજથી શરૂ થયેલી બોર્ડની પ્રથમ પરીક્ષા નહોતા આપી શક્યા। અમુક વિદ્યાર્થીઓની અટકાયત પણ કરવામાં આવી હતી વિરોધના કારણે। ત્યારે હવે આ મામલો ખૂબ જ સંવેદનશીલ બન્યો છે। ઝી 24 કલાકે અહેવાલ આપ્યા બાદ સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદી પણ દોડતા થયા। વધુ માહિતી આપવા અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા તેજસ મોદી। જી તેજસ, જાણવા માંગીશું સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદી પરિવારજનોને વિદ્યાર્થીઓના પરિવારજનોને લઈને ગાંધીનગર પહોંચ્યા છે। તેઓ શું ગાંધીનગરમાં રજૂઆત કરશે, કોને રજૂઆત કરશે? સમગ્ર મામલે ઝી 24 કલાક ગઈકાલ સાંજથી જ આખી ઘટનાને બતાવી રહ્યું છે। જે પ્રકારે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। 54 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ના છે। ગઈકાલે સાંજે 5 વાગ્યાથી સતત આ વિદ્યાર્થીઓ રજૂઆત કરતા હતા। ઝી 24 કલાકે પલે પલની ખબર ચલાવી હતી। મોડી રાત સુધી આ તમામ લોકો અલગ અલગ જગ્યા પર રજૂઆત કરતા હતા। ડીઓ કચેરીમાં તેઓ સતત રાત્રે 11 વાગ્યા સુધી રજૂઆત કરતા, ત્યારબાદ સ્કૂલ પર ગયા હતા। આજે સવારે પણ વિદ્યાર્થીઓ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। આ સમગ્ર ઘટનાની અંદર વાલીઓનું કહેવું હતું કે સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદી તેમને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેમને ખાતરી આપી હતી કે તેમને હોલ ટિકિટ મળી જશે। તેઓ ગાંધીનગર રજૂઆત કરવા પણ જવાના હતા, પરંતુ પૂર્ણેશ મોદીના કહેવાથી તેઓ રસ્તામાંથી પરત ફરી ગયા હતા। એટલે આખા મુદ્દે જે પ્રકારે સતત પૂર્ણેશ મોદીનું નામ સામે આવતું હતું, ઝી 24 કલાક પાસે ઓડિયો ક્લિપ પણ છે જેમાં પૂર્ણેશ મોદી આ પરિવારજનોને મનાવી રહ્યા હતા, કહી રહ્યા કે તેમની હોલ ટિકિટ આવી હશે। ઝી 24 કલાકના અહેવાલ બાદ હવે તેઓ ખુદ પણ દોડતા થયા છે। અત્યારે તેઓ ગાંધીનગર જવા માટે રવાના થઈ ચૂક્યા છે। લગભગ 5 જેટલા જે વિદ્યાર્થીઓના વાલી તેમની સાથે ગયા છે। તેઓ આજે સાંજે લગભગ 7 વાગ્યા સુધીમાં ગાંધીનગર પહોંચશે। ગાંધીનગરમાં તેઓ શિક્ષણ વિભાગમાં રજૂઆત કરશે, શિક્ષણ મંત્રીને રજૂઆત કરવાની તેઓ તૈયારી કરી છે। આજે વિદ્યાર્થીઓ તેના પરિવારજનો પોતાની રજૂઆત કરશે। સાથે જ હાઈકોર્ટમાં જે આખો મામલો પેન્ડિંગ થયો છે, હાઈકોર્ટમાં આખો મામલો ચાલી રહ્યો છે, તે માટે હાઈકોર્ટના વકીલની પણ સલાહ લેવામાં આવી રહી છે। જે કોર્ટે જે આદેશ કર્યા છે તેના ડોક્યુમેન્ટ અત્યારે વકીલને આપી દેવામાં આવ્યા છે। વકીલ તેનો રિપોર્ટ તૈયાર કરશે, સ્ટડી કરશે અને ત્યારબાદ હાઈકોર્ટની અંદર આખા મામલે ફરી એક વખત સુનાવણી હાથ ધરવામાં આવે અને ખાસ મુદ્દો એ રહેશે કે જે 54 વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે તે બગડે નહીં। ભલે એક પેપર પતી ગયું હોય, 2 પેપર પતી ગયા હોય, પરંતુ તેમને પરીક્ષા આપવામાં આવે। પૂરક પરીક્ષાની અંદર તેઓ અન્ય વિષયની પરીક્ષા આપી શકશે, પરંતુ આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધ્યાનમાં લઈને આ જે પરીક્ષા છે તે વિદ્યાર્થીઓને આપવા દે તેવી રજૂઆત કરવામાં આવશે। જોકે સૌથી મહત્વની વાત એ છે કે આ જે પ્રભાત તારા સ્કૂલ છે તેની માન્યતા રદ થઈ ગઈ છે। ખુદ ડીઓએ 12 તારીખે આ સંદર્ભે જે પ્રકારે હાઈકોર્ટે આદેશ કર્યો હતો ત્યારબાદ ફરિયાદ દાખલ કરી છે। ડીઓ કચેરી દ્વારા કોઈ પણ એક્શન લેવામાં નહોતા આવ્યા, કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી। એટલે ક્યાંક ને ક્યાંક જે શિક્ષણ વિભાગ છે તેની પણ બેદરકારી આ આખા કિસ્સામાં સામે આવે છે। જી જીજેરથી તેજસ, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ। તો સુરતમાં પ્રભાત તારા શાળાની માન્યતા રદ થતા વાલીઓએ શાળામાં પહોંચીને ભારે તોડફોડ કરી। તો પરીક્ષા આપી ન શકવાના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓએ રસ્તા પર બેસીને નારેબાજી કરી। પરીક્ષા આપી ન શકવાનું દુઃખ વિદ્યાર્થીનીઓના ચહેરા પર જોવા મળ્યું હતું। વિદ્યાર્થીનીઓએ રસ્તા પર જ રોકકડ કરી। જ્યારે આ મામલે પોલીસે કાર્યવાહી કરતા તમામ વિદ્યાર્થીનીઓ અને વાલીઓ પર કાર્યવાહી કરતા તેમને વેનમાં બેસાડી દેવામાં આવ્યા અને ત્યારબાદ ત્યાંથી લઈ જવાયા। તો સુરતની પ્રભાત તારા શાળાની માન્યતા રદ થતા 54 જેટલા વિદ્યાર્થીઓને હોલ ટિકિટ નથી અપાઈ। ત્યારે પરીક્ષાર્થી વંચિત રહેલા વાલીઓ રોષે ભરાયા અને ભાજપના કાર્યક્રમમાં વિરોધ કરવા પહોંચી ગયા। તો સાથે જ વિદ્યાર્થીઓ પણ રડતા રડતા હોલ ટિકિટની માંગ કરી। રોષે ભરાયેલા વાલીઓની અટકાયત કરાતા પોલીસની પીસીઆર વેન પણ રોકવામાં આવી અને બધા જ વાલીઓની એક જ વાત કહેવી છે કે હોલ ટિકિટ આપી હોત તો બાળકો અત્યારે આપી શક્યા હોત પરીક્ષા અને તેમનું ભવિષ્ય ખરાબ ન થયું હોત। सर हमें होल टिकट नहीं दिया जा रहा है सर, हमारी कोई गलती नहीं है सर, गैर कानूनी काम
हमारी मांग सिर्फ यही है, सिर्फ हमें होल टिकट दिया जाए सर। हमारी मांग के व्यू जा रहे हैं सर। जाते हाथ पर कानून हाथ में ले છે અંડર 18 ના વિદ્યાર્થીઓને એરેસ્ટ કરે છે। સુપ્રીમ કોર્ટ પણ અંડર 18 ને કઈ કાનૂની સજા નહીં આપી શકે। આ લોકો અંડર 18 ને છોકરાને એરેસ્ટ કર્યા છે। कुछ नहीं, इनको निकालो, हमारा हॉल टिकट दो। क्या बिगाड़ा हमने? स्कूल वालों ने क्या उन लोग को पकड़ो ना, हमको क्यों पकड़ रहे हो? हम बच्चों ने क्या बिगाड़ा? ये लोग क्या, ये इनको पहले बाहर निकाल। इन्होंने क्या बिगाड़ा है पुलिस वालों का? हमें हमारा हॉल टिकट चाहिए, हम अपने लिए लड़ाई कर रहे हैं तो बच्चों क्यों अंदर डाल रहे? पुलिस वालों का हक नहीं है छोटे बच्चों को अंदर डालने का। बस हमारे भाइयों को बाहर निकाला जाए, वरना हमें भी साथ लेके जाए, या तो फिर गाड़ी ऊपर से हम लोग। हमें शिक्षा प्राप्त करने का अधिकार है, हम करेंगे, पर हम लोग के भाई मेरे भाइयों को छोड़ो। हम लोग यहाँ से नहीं हटेंगे। अगर हम लोग की गाड़ी जाएगी तो हम लोग के ऊपर जाएगी, पर हम लोग यहाँ से हटेंगे नहीं, चाहे जो हो जाए। પ્રભાતારા સ્કૂલની જે માન્યતા રદ થઈ છે તેમાં બાળકોને 54 જેટલા બાળકોને પરીક્ષામાં હોલ ટિકિટ મળેલી નથી, જે બાબતે બાળકોને જે ભવિષ્ય બગડ્યું છે તે બાબતે એમના વાલીઓને પણ હાઈકોર્ટમાં ગયેલા છે અને હાઈકોર્ટમાંથી ન્યાય મેળવવા માટે એ લોકો કાર્યવાહી હાથ ધરેલી છે અને હાલમાં એ બાળકોને વિરોધ ન કરે, કોઈ અનિચ્છે પગલું ન ભરે તે માટે થઈને સ્થળ પરથી દૂર કરવામાં આવેલા છે કે 2018માં આ શાળા અમાન્ય હતી। એમના 10મા ધોરણના 58 વિદ્યાર્થીઓને પરીક્ષાનું ફોર્મ અમે સ્વીકાર્યું નહોતું, કારણ કે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે અમાન્ય શાળાના ફોર્મ સ્વીકારવા નહીં। ગયા વખતે આ શાળાએ હાઈકોર્ટમાં સંપર્ક કરતા દાદ માગતા નામદાર હાઈકોર્ટના કહેવાથી ચુકાદાથી અમે ગયા વખતે 18 વિદ્યાર્થીઓના ફોર્મ સ્વીકારી બાજુની શાળામાં અમે એમને પ્રવેશ આપી અને પરીક્ષા આપવા દીધી હતી। हमें अंदर जाता था तो हमने रोहिको के અહીંયા ડબ્બામાં બેહો તમે લોકો એમ કીધું, ખેંચીને અંદર બેહાડી દીધા। આપનો શું માંગ છે આપની? અમે બોર્ડના એક્ઝામ જોઈએ, બસ અમે લોકો એક્ઝામ જોઈએ, બસ બસ કઈ પણ કરે અમે हॉल टिकट આ ખોટી રીતે બેસાડ્યા છે। मैं जाता तो अंदर मार गर्दन पकड़ीने खेची लाવ્યો પેલો, गर्दन पकड़ी खेची लाવ્યો। શું માંગ છે આપની? અમે અમને ખબર મળી કે ઓનલાઈન તા વાત થાય છે, પછી અમે એવી રીતના અહીંયા આવ્યા, અંદર જાતા નહીં, અમને જબરજસ્તી અહીંયા બેહાડેલું છે। જી આપ શું કહેશો? ધક્કા મારીને બાંધા અમે ગાડીમાં મૂકેલું છે। क्या अपने बच्चों को नहीं लेके जाए, कहीं नहीं लेके, हम यहीं रहेंगे जब तक फैसला नहीं सुनेगा तब हटेंगे नहीं। बच्चों लोग को गलत तरीके से रखा गया है अंदर। गलत एक से रखा है, नहीं रखने नहीं देंगे, रखना है तो हमको इधर से मार के देना पड़ेगा। मैंने रिक्वेस्ट कर दिया कि हम लोग आए हैं, पुलिस वाले हम लोग को गिरफ्तार कर रहे हैं। हमारे बच्चों की कोई गलती नहीं, क्यों डाल के ले के जा रहे? हमारी गलती है कुछ? हमारी मांगे हमारे बच्चों को क्यों ले जा रहे हैं? ये महिला से मिलने आए तो मिलने नहीं दे रहे, पुलिस वालों की दादागिरी चल रही है, हमारे बच्चों को नहीं ले जाने दे रहे हैं। 6 महीने पहले फॉर्म का पैसा भर दे, बोला बोर्ड का एग्जाम है, फॉर्म का पैसा देते, हम बोला चलो कोई बात नहीं, बच्चे का एग्जाम में पैसा नहीं होगा तो भी देना पड़ेगा, बच्चे का पढ़ाई लिखाई कर रहे हैं तो वो भी नहीं जमा किया, फॉर्म भी नहीं जमा किया सर। સુરતમાં પ્રભાત તારા સ્કૂલના 54 વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહેતા મામલો ખૂબ જ ગરમાયો છે। ત્યારે આ મામલે ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ નિવેદન આપ્યું। તેમણે જણાવ્યું કે આ મામલે તેમણે સરકાર સમક્ષ સતત રજૂઆતો કરી છે અને શાળાના સંચાલકોની સામે કડક કાર્યવાહી થવી જોઈએ। મારા ફોન કોલ જોઈ લો, રવિવાર રાતથી આજ દિન સતત એ લોકોને જવાબ આપ્યા છે। સતત અમે સરકારમાં રજૂઆત કરી છે, સતત શાહ સાહેબને રજૂઆત કરી છે કે રસ્તો વિદ્યાર્થીઓના માટે કાઢો। સંચાલકોની એકમાત્ર ભૂલ છે, એને તમારે સખત એની સામે કાયદા અને